અનંત ઉપકારી શ્રી હરિહંત પરમાત્માનું લોકોત્તર ધર્મશાસન, આ કરુણાનું શાસન છે. ડગલે ને પગલે જો આપણો માહિલો સાબૂત હોય, જો આપણે જાગૃત હોઈએ, તો તમને ડગલે ને પગલે કરુણાનો અનુભવ થાય. એ આ શાસન છે. કરુણાથી છલોછલ આ શાસન સાથે જોડાવાનું આપણને મળ્યું છે. આ શાસનનો સંયોગ આપણને મળ્યો છે. એ આ સૃષ્ટિનું સર્વોત્તમ પુણ્ય છે. આ એક એવું પુણ્ય છે જેનો ઉપયોગ કરતા આવડે તો તમે ઠેઠ મુક્તિની મંજિલ સુધી પહોંચી શકો. પુણ્ય તો અઢળક છે સંસારમાં, ઘણા બધા છે સંસારમાં. સંસારનો વિસ્તાર કરી આપે એવું એક પુણ્ય છે, અને સંસારથી તમારો નિસ્તાર કરી આપે એવું પણ એક પુણ્ય છે. આપણું પુણ્ય કયું છે તપાસજો. આ બધી વસ્તુઓ છે ને મંથન કરવાની છે. મેળવીને માત્ર રાજી થઈ જવું એ અજ્ઞાન છે. મળ્યું છે પુણ્યથી, પણ આ પુણ્ય કેવું છે મારું? ભવનો વિસ્તાર કરનારું છે કે ભવથી નિસ્તાર કરનારું છે? કેવી રીતે પરીક્ષા કરશો? આપણું પુણ્ય એ ભવનો વિસ્તાર કરનારું છે કે ભવથી નિસ્તાર કરનારું છે? પરીક્ષા કેવી રીતે કરશો? ઓળખશો કેવી રીતે? એની ઓળખાણ શું? બહાર ક્યાંય ઓળખાણ શોધવા જવાની જરૂર નથી. તમે પોતે જ એના પ્રમાણ છો. તમારું મન એ જ પ્રમાણ છે, તમારા વિચારો એ જ પ્રમાણ છે, તમારી ભાવનાઓ પ્રમાણ છે, તમારા વ્યવહારો પ્રમાણ છે. કોણ પ્રમાણ? હું જ. મારા પુણ્યનો પ્રમાણ હું જ છું. બસ હું મારી જાતને ટટોળી લઈશ, મારી અંદર ઉતરીશ, મને મારા વ્યવહારો, મારા વિચારો, મારી વૃત્તિઓ. જો એક વાત બરાબર નક્કી સમજજો, આપણે જેટલા બેઠા છીએ ને સૃષ્ટિ ઉપર જેટલા છે ને, દરેકની અંદર નબળાઈઓ છે જ. નબળાઈ વગરનું કોઈ જ નથી, દોષ વગરનું કોઈ જ નથી. તમારામાં દોષ છે કે નહીં એ અગત્યનું નથી, દોષ પ્રત્યે તમારી સભાનતા કેવી છે એ મહત્વનું છે. આપણે જેટલા પુણ્ય માટે સભાન છીએ એટલા દોષો માટે સભાન નથી. દોષો માટેની સભાનતા આવે પછી ધર્મની શરૂઆત થાય. આ સભાનતા જ ધર્મ છે. તમે સભાન થાઓ, તમે જાગો. કોના પ્રત્યે જાગવા? બહાર કશુંક ખૂટે છે, બહાર કશુંક અણગમતું છે એટલે આપણી વ્યાકુળતા દેખાઈ આવે છે. એટલે આપણી અકળામણ સમજાઈ જાય એવી હોય છે કે આપણે અકળાયેલા છીએ, અકળામણમાં છીએ, ગમતું નથી, બેચેન છીએ. કેમ? કશુંક મને ન ફાવે એવું બન્યું છે, હું ન ઈચ્છું એવું બન્યું છે. પણ અંદર પોતાની જાત માટે આપણને ફરિયાદ કેટલી, મારામાં કેટલી ઉણપ છે એ માટે આપણે ક્યારેય વ્યાકુળ થયા? આપણી નબળાઈઓ, આપણા દોષો, એના માટે આપણે ક્યારેય એનો ઉપાય શોધવા માટે આપણે બેચેન થયા હોઈએ એવું ખરું? આમ અકળાઈ ગયા હોઈએ એવો વખત હોય, ભાવનગરમાં કોઈ ગુરુ ભગવંત ન હોય, આમ તો હોય તોય આપણને ખપમાં નથી આવતા. આ તો ધારો કે કોઈ ન હોય અને તમને એમ થાય કે આ દોષ બહુ પજવે છે, આ દુર્ગુણ બહુ પજવે છે, કોઈ ગુરુ ભગવંતની જરૂર છે, એમના સાનિધ્યમાં જઈ એમની પાસે બેસી અને આનું માર્ગદર્શન મેળવવું.
થાય? આવો અભાવ, આવી બેચેની, આવી વ્યાકુળતા અનુભવાય છે? અનુભવાવી જોઈએ. હાથ વગા સાધન મળ્યા છે. તમારા આંતરિક જગતની સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય એવા બધા જ સાધનો હાથ વગા છે. ભીડ પુણ્ય માટેની છે, શુદ્ધિ માટે તો જગ્યા ખાલી જ છે. આપણી સભાનતા આપણા દોષો માટે, બસ પછી ધર્મની શરૂઆત. આપણે પોતે પ્રમાણ છીએ આપણું પુણ્ય કેવું છે. તપાસજો, ક્યારેક બેસજો. હું રોજ કહી રહ્યો છું, તમને રોજ કહી રહ્યો છું. આખા દિવસમાં આ તમારી સામાયિકનો નિયમ છે ને, બસ એમાં જ થોડોક ફેરફાર કરી નાખો ને તો ઘણું કામ થઈ જાય. એમાં તમે માળા પતાવો, તમારું વાંચવાનું ને એનાનું પૂર્વી પતાવો, એના બદલે સામાયિકને તમારા આત્મમંથનનું સાધન બનાવો. થઈ ગઈ ઘણી આનાનું પૂર્વી ગણી નાખી, ઘણી માળાઓ ફેરવી નાખી. હું ના નથી પાડતો, ગણો માળા ગણો, એનો એક સમય હોય. પણ તમારા આત્મમંથન માટે જો તમારી પાસે સમય નહીં હોય, તમે તમારી જાતનું નિરીક્ષણ નહીં કરતા હો, તો તમે કશું મેળવી નહીં જાઓ. માળા ગણીને પુણ્ય મળશે, શુદ્ધિ નહીં મળે. આપણી ક્રિયાઓ, આપણે આરાધીએ છીએ જે ધર્મ, એ ખરેખર માત્ર પુણ્ય માટે ખપમાં આવે છે કે મારા ચિત્તની શુદ્ધિ માટે ખપમાં આવે છે? આ મનોમંથન જાગવું જોઈએ, અંદર ચિંતન પેદા થવું જોઈએ. અનંત કાળ વીતી ગયો છે આ ધર્મનો ઉપયોગ કરતા 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 કરતા, અનંત કાળ. શાસ્ત્રકાર ભગવંતો એમ લખે છે કે આપણે અનંતી વાર ગ્રૈવેકની યાત્રા કરી આવ્યા છે. ગ્રૈવેક તો ખબર છે ને? શું છે? દેવલોક છે. ચારિત્ર લીધા સિવાય ગ્રૈવેકમાં જવાય નહીં. કેટલી વાર જઈ આવ્યા? અને હજી ક્યાં ચૂક્યા? ક્યાં ચૂક્યા? સાધન મળ્યા પણ ધર્મ માટેની પાત્રતા ચૂકી ગયા. ધર્મ વિકસિત થાય. ચોમાસું આવ્યું, વરસાદ પણ પડ્યો, પણ કશું જ મારા ખેતરમાં ન ઉગ્યું. કેમ? કેમ ન ઉગ્યું? નિંદામણ જ ન કરી હોય. બીજ વાવો, નિંદામણ ન કરો, શું થાય? તૈયાર કરવી પડે ધરતીને, ભૂમિ તૈયાર રાખવી પડે. ચોમાસું નજીક આવે અને ખેડૂત કામે લાગી જાય. બસ હવે ગમે ત્યારે વરસાદ પડશે, આપણે ભૂમિને તૈયાર રાખવાની. આપણે એ ચૂકી ગયા. ધર્મ પ્રગટ થાય, ધર્મ પેદા કરવાનો છે, પામવાનો નથી. બહારથી ધર્મ નહીં મળે. મેં કાલે કહ્યું, પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ. તમે પર્યુષણ આવશે એટલે બોલશો, થોઈ બોલશો, સ્તવન બોલશો. પુણ્યનું પોષણ, પાપનું શોષણ, પર્વ પર્યુષણ પામીજી. બસ બે જ શરત છે. આપણા ધર્મની પરીક્ષા આટલી જ છે. એક તરફ પુણ્ય વધે અને બીજી તરફ ચિત્તની શુદ્ધિ વધે. બસ આ ધર્મ છે. અને એ માટેની ભૂમિકા તૈયાર કરવાની છે. અને એટલે કહું છું, તમારી સામાયિકને હવે થોડોક ક્રમ બદલો. હવે માળાઓમાં આપણે શું કરીએ? ચલો વ્યાખ્યાન છે ને, સામાયિક કરી લઈએ, બે સચવાઈ જાય. સચવાઈ જાય છે. આપણે નિયમની સામાયિક આમાં ભરીએ છીએ. બરાબર સમજો તમે? તમે જે સામાયિકનો નિયમ લીધો છે વ્યાખ્યાનમાં પતાવી દો. બરાબર ના? આપણે બહુ ફ્લેક્સિબલ થઈને જીવતા થઈ ગયા છીએ. થોડાક જાગો, થોડાક આગળ વધો યાર, થોડાક આગળ વધો.
સામાયિક જેવું વ્રત, સામાયિક જેવું આરાધન. હા, તમે અહીં સામાયિક લઈને બેસો એની સામે મને વાંધો નથી, પણ તમારા નિયમની સામાયિક અહીંયા ગણી લો એમાં મને વાંધો છે. સામાયિક લઈને બેસવાનો મને વાંધો નથી, બેસો ભલે. હા ભલે, આ વિરતી જ છે. તમે સામાયિક લીધા વગર બેસો તો પણ આને શ્રુત સામાયિક કહ્યું છે. આ શ્રુત સામાયિક છે. સામાયિકમાં ક્યાં સુધીનો નિષેધ છે ખબર છે? કયા ગ્રંથો વંચાય, કઈ વાતો વંચાય જેનાથી મારા મનમાં નાનકડોએ રાગ કે દ્વેષનો પરિણામ ન જાગે એવી જ વાતો સામાયિકમાં વિચારાય ને વંચાય. હું યુદ્ધની કથા પણ વાંચું ને તો સામાયિક મારું દૂષિત થઈ જાય. સ્વાભાવિક છે. તમે કોઈક એવી યુદ્ધની વાર્તા વાંચશો એટલે એક પક્ષે તમે રહેવાના. તમે એટલે આપણે બધા આવી ગયા. રહે કે ન રહીએ, પક્ષ રહે કે ન રહે. રામ ને રાવણનું યુદ્ધ હોય તો કોના પક્ષે હો તમે? વાંધો નથી, રામના પક્ષે હોવું ખોટું નથી, પણ રાવણ પ્રત્યેનો દ્વેષ ખોટો છે. વિવેક અહીંયા કેળવવાનો છે. તમે પક્ષ કોઈક સારાનો લો છો તો સારું જ છે, પણ એના માટે થઈને એનો દ્વેષ તમારી સામાયિક દૂષિત થઈ ગઈ. ત્યાં સુધીનો નિષેધ છે. સામાયિકમાં તો એવું જ વાંચન, એવું જ ચિંતન, એવી જ પ્રવૃત્તિ હોય જેનાથી તમારા સમભાવમાં વૃદ્ધિ થાય. આ મનોમંથનની બનાવો સામાયિક. કેવા કેવા પરિણામોમાં જીવીએ છીએ, કેવા ભાવોમાં જીવીએ છીએ. આપણી ધર્મની પાત્રતાનો વિકાસ નથી થતો, એટલે આટલું બધું કરવા છતાં પણ આપણે નિષ્ફળ જઈએ છીએ. નહીં, હારી નથી જવું. આપણે નથી જ હારી જવું. તમે ખૂબ ક્રિયા કરી નાખો, નહીં કહીએ અમે તમે ખૂબ તપશ્ચર્યા કરી નાખો, નહીં કહીએ અમે તમે. એ બધું જ સમય, સંયોગ, શક્તિ બધાને અધીન છે. ક્રિયાઓ માટે બાહ્ય પરિબળો જરૂરી છે, ધર્મ માટે નહીં. ધર્મ એ તમારા આત્માનું પરિણામ છે, તમારા અંતરનું પરિણામ છે. જેમ જેમ શુદ્ધિ થાય એમ એમ ભરત ચક્રવર્તી છે ને જીવનભર ધર્મમાં જ રહ્યા. પૌષદમાં રહ્યા છે, સામાયિકમાં રહ્યા છે, અને છતાંય ધર્મમાં રહ્યા છે. તો જ કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન કયા રસ્તે થાય? એ હરીસા ભુવનમાં ગયા ધર્મ પેદા થઈ ગયો? નહીં. પગલે પગલું ધર્મના માર્ગે જ માંડ્યું છે. કપડાં ગમે તે હતા, પરિસ્થિતિ ગમે તે હતી, વ્યવહાર ગમે તે હતા, પ્રવૃત્તિ ગમે તે હતી, પણ પગલું ક્યાં માંડ્યું? મહત્વ તમારા પગલાંનું છે. તમારું અંતર શું વિચારે છે? ખાતા ખાતા તમને જો એમ થતું હોય કે ખાલી આસક્તિ નથી જતી, એને દૂર કરવી જોઈએ ને, તો ખાવું પણ ધર્મ બની જાય. બનાવો. દરેક ક્રિયા ધર્મ બની શકે તમારા પરિણામથી. ફોકસ અહીંયા કરો. બસ અહીં ચૂકીએ છીએ. ફોકસ અહીં કરવાનું. આપણો ફોકસ સંખ્યા ઉપર, તમારો ને અમારો બધા નહીં. બસ પરિણામ શુદ્ધિ માટે તમે સાવધાન રહો. તમારી સામાયિક એનું સાધન બનાવો. બે ઘડી યાદ ના આવે કશું બી. માળા ગણીશું રાત્રે, શું કરશો? ટીવી જોશો? તમારી પાસે ટાઈમ નથી એમ તો કહેતા જ નહીં. તમે કહેતા જ નહીં કે તમારી પાસે ટાઈમ નથી. સમયનો પ્રશ્ન જ નથી, સમયના સદુપયોગનો પ્રશ્ન છે. મેનેજમેન્ટ નથી આપણી પાસે. જો આપણી પાસે મેનેજમેન્ટ હોત તો તમે ધાર્યો ધર્મ કરી શક્યા હોત, ધારી ક્રિયાઓ કરી શક્યા હોત, ઘણું કરી શક્યા હોત. પણ મેનેજમેન્ટ નથી, એમાં આપણે બધું જ હારી. માળા રાત્રે ગણીશું. સિરિયલ જરૂરી છે કે માળા જરૂરી છે? મને કહો. સિરિયલ માટે કેવા સમય કાઢીએ છીએ આપણે? આપણી ગમતી પ્રવૃત્તિ માટે આપણે સમય કાઢી જ લઈએ છીએ ગમે ત્યાંથી. આપણે આ ગમાડવાનું છે. સંસાર તો અનાદિકાળથી ગમતો જ રહ્યો છે, ત્યાં તો પ્રહાર કરવાનો છે. ધર્મનો પુરુષાર્થ એટલે શું? સંસાર પ્રત્યેનો, સંસાર સારો લાગે છે ને એ ભાવ ઉપર પ્રહાર કરવો, એનું નામ ધર્મ છે. ધર્મ પુરુષાર્થ એ છે. હવે મારી વૃત્તિ બદલાવી જોઈએ, મારા ગમા અણગમા પણ બદલાવા જોઈએ.
ગમાણગમાં રહે પણ દિશા બદલાઈ જાય. સંસાર ગમે, સંસારની પરિસ્થિતિઓ ગમે, ત્યાંના વ્યવહારો ગમે, ત્યાં અણગમા થાય એ નહીં, હવે આત્મા સાથે જોડાય જાય. બસ જ્યાં આત્માનું હિત થતું હોય, જેમાં થતું હોય એનાથી રાજી થવાનું એ ગમે. જરાક પોતાની જાતથી પણ પોતાનું અહિત થતું હોય ને તો એ ન ગમવું જોઈએ. આ ગમા અણગમા થવા, આ બદલવાનું છે. આપણે કશું જ પેલું બદલવા તૈયાર નથી. બસ અહીંયા ધાવશે ને કરે જ રાખીએ છીએ. આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો. નહીં. તમે નાવમાં બેઠા અને હલેસા માર્યા, લંગર ન છોડો તો શું થાય? તમે લંગર બાંધી રાખ્યું છે ને હલેસા મારે જ રાખો, પરસેવો થઈ જાય ત્યાં સુધી હલેસા મારો. ક્યારે પહોંચે નાવ સામે? હે ભાવેશભાઈ, ક્યારે પહોંચે? પહોંચે ખરી? પછી તમે કહો સાહેબ આટલો પુરુષાર્થ ક્યારેક તો ફળશે ને. ક્યારે ફળશે મને કહો? આ નાવ આગળ ક્યારે વધશે? કેટલા ભવે? નહીં વધે. પાકું? ક્યારેક નહીં વધે. તો હું જો આવું કહું કે તમારી નાવ ક્યારે આગળ નહીં વધે તો મેં તમને નિરાશ કર્યા કે તમને સાવધાન કર્યા? બોલો. અરે જો તો ખરો ભાઈ, તું હલેસા ગમે તેટલા માર, લંગર તો છોડ. ત્યાંથી દોરડું તો જુદું કર. તારી નાવ 1 ઇંચે આગળ નથી વધતી, આમ હલ્યા કરે. હા, હલ્યા કરે. આપણને અંદર હલે જ. સ્ટેન્ડ ઉપર ઉભેલી સાયકલને ગમે એટલા પૈડા મારો, અરે પેન્ડલ મારો, ગમે તેટલા પેન્ડલ મારો, ચાલે. ઝડપ ખૂબ આવે. હા, કસરત થાય, મુકામ ન મળે. કસરત થાય, મુકામ ન મળે. તો આપણો ધર્મ એ કસરત છે કે યાત્રા છે? બોલો, આપણો ધર્મ એ કસરત રૂપ છે કે યાત્રા રૂપ છે? આપણે આત્મકલ્યાણની યાત્રા ઉપર નીકળીએ એનું નામ ધર્મ છે. સધાતો જાય, એનું જ મંથન ને ચિંતન થતું જાય. થઈ ગયું ભાઈ, અનાદિકાળ થઈ ગયા. આ ગોઠવો, તે ગોઠવો, આ જોઈએ, તે જોઈએ, આને સાચવો, તેને સચવાઈ ગયા. બધું જ સચવાઈ ગયું. પોતાના સિવાય બધાને સાચવવાની ચિંતા, એનું નામ સંસાર. હું મારી જાતને સાચવું, મારા આત્માને સાચવું, એ જ ધર્મ છે. અને આત્માને સાચવશે એ બીજા કોઈની ઉપેક્ષા નહીં કરે. ચિંતન કરો, મથામણ કરો, બેસો, સામાયિકની 2 ઘડી આ રીતે વિતાવો. હવે તો બદલો. કેટલા વર્ષે બદલશો ભાઈ? હવે પૂરું થવા આવ્યું, પૂરું થવા આવ્યું. પેલા એવરેજ કાઢતા હતા 80 વર્ષની આવડતા, હવે એવરેજ કાઢો. કેટલી એવરેજ છે આપણી? 55 થી 60. એટલે જ પહોંચી ગયા છીએ ને. હવે બધું જ બોનસમાં છે. આ સંસારે કોઈને ઈચ્છા પ્રમાણેનું જીવન આપ્યું જ નથી. કોઈને નથી આપ્યું. નહીં મથામણ કરતા, નહીં મહેનત કરતા. તમે ગમે તેવું પુણ્ય લાવીને ઉપયોગ કરશો ને ઈચ્છા પ્રમાણેનું જીવન નહીં મળે. ઈચ્છા પુણ્ય સાથે સંકળાયેલી નથી, ઈચ્છા મોહ સાથે સંકળાયેલી છે. અને મોહ પુણ્ય કરતાં હંમેશા વધારે હોય છે. હવે મોહ વધારે હોય તો ઈચ્છા વધારે હોય કે ન હોય? અને પુણ્ય હંમેશા ઓછું પડે કે ન પડે? બસ સીધો હિસાબ છે. પુણ્ય હંમેશા ઓછું પડવાનું છે, કારણ કે મોહ હંમેશા વધારે હોવાનો. અને મોહ વધારે એટલે ઈચ્છા વધારે, અને ઈચ્છા પ્રમાણેનું જીવન મળવાનું જ નહીં. નહીતર તીર્થંકરના પુણ્ય ક્યાં ઓછા હતા? કઈ ઓછા હતા? સર્વોત્તમ પુણ્ય છે સંસારનું કે આનાથી ઉપર કોઈ છે? તો એમણે કેમ છોડી દીધું? એમણે સંસાર કેમ છોડ્યો? આ સંસારનું વાસ્તવિક સત્ય સ્થાપિત કર્યું છે એમણે. આજે નહીં તો કાલે, જ્યારે સમજાય ત્યારે એક જ માર્ગ છે, તમારે આને છોડવો પડશે. સુખી થવું છે, તમારે છોડવું પડશે. યદ અહરેવ વિરજેત તદ અહરેવ પ્રવ્રજેત. ઉપનિષદોની વાણી છે.
જે ક્ષણે વૈરાગ્ય જાગે એ જ ક્ષણે છોડીને નીકળી જવાનું. નહીં મળે, ઈચ્છા પ્રમાણેનું જીવન નહીં મળે. કરજો મથામણ કે આપણે આપણા પુણ્યને, આ મળેલું સર્વોત્તમ પુણ્ય, મેં હમણાં તમને કહ્યું, સર્વોત્તમ પુણ્ય મળ્યું છે, એને સંસારની પાછળ, એને ઈચ્છાઓની પાછળ, એને તૃષ્ણાઓની પાછળ, એને એષ્ણાઓની પાછળ, એને આસક્તિઓની પાછળ નહીં વેડફી નાખતા. મહેરબાની કરજો. જ્ઞાનીઓને કરુણા આવે છે આપણા ઉપર, બધું જ હાથ વગું છે, અને છતાંય બિચારો ચિંતામણી ખિસ્સામાં લઈને ભીખ માગવા નીકળ્યો. ચિંતામણી લઈને નીકળવું એ કોનું ચિંતામણીનું અપમાન છે કે નહીં? છતે પૈસે, છતી સગવડે તમારી પાસે કોઈ મદદ માંગવા આવે, તમને કેવું લાગે? તમને દયા આવે કે ના આવે? સારું બધું જ છે અને છતાંય માગી માગીને કામ ચલાવે. દયા, આપણી દયા કરે છે જ્ઞાની. મનોમંથન જગાડો ભાઈ, મનોમંથન જગાડો. અંદર ઉતરો, ભૂમિકા તૈયાર કરી લો. બીજું કાંઈ નહીં કરો તો ચાલશે. હું કાલે કુમારપાળની વાત કરતા કરતા આપણે બીજે ચડી ગયા. હેમચંદ્રાચાર્ય મહારાજે એમના માટે થઈને વિતરાગ સ્તોત્ર યોગશાસ્ત્ર બનાવ્યા, એમના રોજના સ્વાધ્યાય માટે. વિતરાગ સ્તોત્ર એના 20 પ્રકાશ અને યોગશાસ્ત્ર એના 12 પ્રકાશ, એનો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી નહીં મૂકવાનો એમને નિયમ હતો. બત્રીસ પ્રકાશનો સ્વાધ્યાય. નવરાને એને શું કામ? એના કામ શું? રાજાને શું કામ? કેવું સમર્પણ છે! અને એમના માટે થઈને હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં ભાવનાઓ ગૂંથી છે. આ એક શ્લોક તમે બધા જાણો જ, અહીંયા બોલાયો હશે અનેક વાર. જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્ત્યપી શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસી. શું માગ્યું છે? માગણી બહુ મહત્વની છે. માને ઉત્તમ ભવ આપજો, ઉત્તમ કુળ આપજો, સારા ઘરે સુખી ઘરે જન્મ મળજો. એક પણ માગણી નથી આની અંદર, એક પણ માગણી. જ્યાં જન્મ આપવો હોય ત્યાં આપજો. પણ ચક્રવર્તી બનાવવાના હો અને તમે એમ કહો કે પ્રભુ તારા ધર્મથી દૂર રહેવાનું છે તો હું એને કબૂલ રાખતો. તમે મને ગરીબ બનાવો, ભિખારી બનાવો, માંગણ બનાવો, મારે ઘરે ઘરે ભીખ માગીને મારો પેટ ભરવું પડતું હોય, એવી દશામાં પણ હું જીવવા તૈયાર છું જો મારો આત્મા તમારા ધર્મથી ભાવિત હોય તો. આપણે કયો જન્મ જોઈએ? અહીંયાથી ક્યાં જવું છે? તમને ચોઈસ આપવામાં આવે કે ભાવનગરમાં જ તમારે જન્મ લેવાનો છે, કોઈ એક ઘર પસંદ કરી લો. સાચું કહું છું પ્રામાણિકપણે, કોઈ પોતાનું ઘર પસંદ ન કરે. એક બી માણસ પોતાનું ઘર પસંદ ન કરે, કારણ કે દરેકને પોતાનામાં ખામી લાગે. પાછું તમારું ઘર પસંદ કરનારો બીજો કોઈક હોય, કારણ કે દરેકને ભ્રમ છે કે પેલો સુખી છે, ઓલાને એમ થાય તમે સુખી છો, તમને એમ થાય પેલો સુખી છે. બ્રહ્માને બ્રહ્મમાં ભર્યા જ કરીએ આપણે ત્યાં. પછી જન્મ લે ત્યારે ખબર પડે સારું આપણું જ વધારે સારું હોય. પછી જ ખબર પડે કે આપણું વધારે સારું હતું, અહીંયા ક્યાં ભરાણા. પણ હવે કોઈ વિકલ્પ ના હોય. ક્યાં જવું છે મને કહો, ક્યાં જવું છે? કયા કુળમાં જન્મ લેવો છે? ને અહીંયા પસંદગી આપતા જ નથી. શાસન એક જ કહે છે તારા આત્માને ભાવિત કરી લે, તું તિર્યંચમાં આવીશ ને તોય તરી જઈશ, અને આત્મા ભાવિત નહીં હોય તો જૈન કુળમાં જન્મીને ડૂબી જઈશ. કરવાનું કામ આ જ. તમે ભાવિત થાવ. આપણે ચૂકીએ છીએ. શ્યામ ચેટોપી દરિદ્રોપી, ગમે ત્યાં જન્મ આપી દે ભગવાન, કોઈ ચિંતા નહીં, નો ચોઈસ. એ ભગવાનને એમ કહે છે હું તમને વિકલ્પ આપું છું, ક્યાં જન્મ આપો તમે નક્કી કરો, હું ફરિયાદ નહીં કરું. બસ એક જ શરત, મારું હૈયું, મારો આત્મા, મારા આત્માનો પ્રદેશ એ પ્રદેશ
તારા શાસનના રંગે રંગાયેલું, એનાથી ભાવિત હોય. ભાવિત માનવું અલગ છે અને ભાવિત થવું અલગ છે. આપણે બધાએ હજી માનવાની સ્થિતિમાં છીએ, ભાવિત થયા જ નથી ભાવિતા. આપણે ભીના નથી. ભાવિત હોય ને એ ભીનો હોય, એ ભીંજાયેલો હોય, એને અંદર કઠે. એકાદો એ નબળું આચરણ હોય ને તો એને દુખે, ચાલો આ કરવું પડે જ. કોઈક દિવસ માંદા સાજા હોઈએ, કોઈ સંયોગો એવા ઊભા થયા હોય અને કશુંક ચૂકી જવાય, આરાધના પૂજા, એને આખો દિવસ ખાવાનું ના ભાવે. હું આત્મા ચૂક્યો એમ લાગ્યા કરે, વેદના અનુભવાય ને. આ ભીનાશ એકાદની સાથે ક્યાંક કડવો વેણ બોલાઈ ગયો હોય ને તો આખો દિવસ એને ચેન ન પડે. જ્યાં સુધી એની પાસે જઈને માફી ન માંગે ત્યાં સુધી એ બેચેન રહે, એ વ્યાકુળ રહે, એને કશું જ ન ગમે. મેં અપરાધ કર્યો. કોઈક સમજાવે, ભાઈ ભૂલ એની હતી, તારી ભૂલ નહોતી, શાંત થઈ જા. નિમિત્ત એણે આપ્યું પણ ચૂક્યો તો હું ને. નિમિત્ત આવે ને ચૂકી જાય એ ધર્મ સમજો જ ન ગણાય. સ્ટ્રેન્થ શક્તિ મેળવવાની છે. નિમિત્તો આવે ને તોય મારું ચિત્ત ચલિત ન થાય, હું ખોટા રસ્તે પગલું ન માંડું. આ પુરુષાર્થનું નામ ધર્મ છે. ચચરે ને આખો દિવસ એકાદું અનુચિત આચરણ, એના મનમાં વ્યાકુળતા, ક્યારે આમાંથી બહાર નીકળો. ગુસ્સો થઈ ગયો હોય, કારણ ગમે તે હોય, કોકનો દ્વેષ થઈ ગયો હોય, કારણ ગમે તે હોય, એને પોસાય. આપણા શરીર ઉપર એકાદ સફેદ ડાઘ નીકળે, પોસાય. એકાદી ગાંઠ ક્યાંક દેખાય અને ખરેખર ડોક્ટર પૂછે ને દુખે છે, દુખે ને તો સારું, ન દુખે તો શું હોય ડોક્ટર સાહેબ? હે, ન દુખે ને જે ગાંઠ એ બધું ગંભીર હોય. જરાક હોય તો નથી ગમતું, આપણને નથી ભાવતું. શરીર માટે જો આપણે આટલા બધા સાવધાન હોઈએ, આટલા ચિંતિત હોઈએ, બસ આ ચિંતા તો રહેવા દેવાની છે, ખાલી કન્વર્ટ કરવાની છે. શરીર સાથે જોડાયેલી ચિંતાને આત્મા સાથે જોડી, આટલું જ કરવાનું છે. બોલી જવું જેટલું સહેલું છે ને એટલું કરી દેવું સહેલું નથી. રોજ 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 એનો અભ્યાસ કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન. પ્રદ્યુમ્ન સિંહ બોલતા હતા, રસરી આવત જાત હે સિલ પર પડત નિશાન. ગામમાં કૂવો, હવે તો બધા કૂવા ફોટામાં જ આવે છે ગામડાઓમાં. જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ એમ તમે એમાં પરિપક્વ થતા જાઓ, એમાં નિષ્ઠ થતા જાઓ. કૂવાનો કાંઠે દોરડાથી પાણી ખેંચવાનું હોય, રોજ બધા આવે ગામડાવાળા, કાંઠો પથ્થરનો હોય, દોરડું વધારે મજબૂત કે પથ્થર? કોની તાકાત, કોની શક્તિ વધારે, પથ્થરની કે દોરડાની? હે, પથ્થરની. સ્વાભાવિક છે, પથ્થરથી તમે દોરડું તોડી શકો પણ દોરડાથી પથ્થર ન તોડી શકો. અને એ જ દોરડું રોજ પાણી ખેંચતા 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 ઉપર અંદર જાય, બહાર આવે, અંદર જાય, ધીમે 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 પેલો પથ્થર કપાતો જાય. કપાઈ જાય, જોયો છે? દોરડાથી પણ પથ્થર કપાઈ જાય જો રોજ રોજ એને ઘસારો પહોંચાડવામાં આવે તો. ઘસારો પહોંચાડવાનો છે. આ બધી વૃત્તિઓ ઉપર આમ અંદરથી ચચરાટ થવો જોઈએ. આવું આચરણ કેમ થયું? હજી તો ભગવાન પાસે જઈને બહાર નીકળ્યો અને સામો વ્યક્તિ મળ્યો અને મારા મનમાં દ્વેષ જાગ્યો. હું ભગવાનની પૂજા કરીને નથી, સામાયિક કરીને ઉઠ્યો અને નીચે મારામારી, નીચે ઝઘડો, નીચે ક્લેશ, બૂમ બરાડા. મેં સામાયિક લજવ્યું. શું કર્યું? નહીં. કાં તો ધર્મ કરો તો એને અજવાળો, લજવો ને. આપણને દેખાતું નથી, સમજાતું નથી, પણ આપણે હારી જઈએ. આ બહુ નાના નાના ફેરફાર છે પણ બહુ મોટી સાધના છે.
માસક શમન એ શરીરને અધીન છે, પણ આ બધી પ્રવૃત્તિઓ છે ને તમારા મન પ્રત્યે, તમારી વૃત્તિઓ પ્રત્યે જાગૃત રહેવાનું છે ને બહુ અઘરું છે. શરીર સાધ્ય ધર્મ કરવા બહુ સહેલા જ, પણ આત્મસાધ્ય ધર્મો બહુ અઘરા જ. આમ ઝીણું લાગે, આમાં શું લાગ્યું? તમે બહાર નીકળ્યા, કોઈ કે તમને ઠોકર મારી દીધી અને આપણે ગુસ્સે થઈ ગયા, ઘરે ચાલ્યા ગયા, કાંઈ થયું આપણને? થવું જોઈએ કે ના થવું જોઈએ? ભૂમિકા તૈયાર કરવાની વાત છે. હરિભદ્ર સુરી મહારાજ આ ભૂમિકા માટેની મહેનત કરે છે. ભાઈ તું ભૂમિકા તૈયાર કર, આ બધું જ સહજ થઈ જશે, તારો ધર્મ સહજ થઈ જશે. ધર્મ શોધવાનો નથી, ધર્મને સમયમાં ગોઠવવાનો નથી, ધર્મને આત્મામાં ગોઠવવાનો. તમારું પગલું ધર્મ બને, તમારો શબ્દ ધર્મ બને, તમારો વિચાર ધર્મ બને, બસ આ પુરુષાર્થ કરો. અને એના માટેની આ ભૂમિકા છે. કેવી રીતે તૈયાર કરશું? ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણા સેવણમ, કેવા સરસ ઉપાયો બતાવ્યા છે, કેવા સરસ. આજ સુધી સંસારમાં અઢળક શરણા લીધા છે. સૌથી મોટું શરણું સંસારનું કયું? સંસારનું પૂછું છું, પાછું ગોખેલું બોલતા ને. હે હા, પણ મૂળ કોણ એનું? પુણ્ય. પુણ્યના શરણે જ રહ્યા છે. તમારો માર્ગ બદલી આપે એ તાકાત પુણ્યમાં નથી, એ તાકાત ધર્મમાં છે. તમારી યાત્રા ચાલુ છે, પણ કઈ દિશા? એ દિશા બદલવાનું કામ ધર્મ કરે છે. આપણી યાત્રા સંસારની દિશામાં ચાલી રહી છે. પુણ્ય એમાં સથવારો છે, એમાં સાથ છે, તમને અનુકૂળતા મળે છે, તમને સગવડ મળે છે, તમને સાધનો મળે છે, બધું જ મળે છે. પણ એવું નહીં માનતા કે પુણ્ય હશે તો ભવો ભવ માત્ર સુખ જ મળશે. જો પુણ્યની ઘેલછામાંથી બહાર નહીં આવ્યા તો આ જ પુણ્ય અનંત દુઃખનું કારણ બનશે. કારણ આ પુણ્ય આસક્તિ જગાડે, આ પુણ્ય મોહ જગાડે, આ પુણ્ય લાલસા જગાડે, આ પુણ્ય દ્વેષ અને ઈર્ષ્યા જગાડે, આ પુણ્ય કષાયો જગાડે, વિષયો જગાડે. આ લાલસાઓ કેમ છે? કોના કારણે? ચેતી જજો, ચેતી જજો. જો પુણ્ય હોય, પુણ્યનો સાથ હોય અને ખોટું કરવાનું મન થાય તો સમજી લેજો દુર્ગતિમાં લઈ જનારું પુણ્ય છે આપણું. નિરંતર સારું સૂઝે એ માટે તમારા મનને તૈયાર કરવાનું. વિચાર તો આવશે, વિકલ્પ આવશે. મેં હમણાં શરૂઆતમાં કીધું, આપણે કોઈ દોષ મુક્ત નથી, એટલે વિચારો તો આવવાના, વિકલ્પો તો આવવાના. આમ કરી દઉં, તેમ કરી દઉં, ત્યાં જ સાવધ થવાનું. ધર્મ શું શીખવાડે છે? જે ક્ષણે તમારા ચિત્તમાં ખોટું જાગે એ ક્ષણે તમે જાગી જાઓ, એ ક્ષણે સાવધાન થઈ જાઓ. આપણે ચાલતા હોઈએ, રોડ એકદમ સરસ હોય, અચાનક બમ્પ આવી જાય કે અચાનક ખાડો આવી જાય તો શું કરીએ? બ્રેક મારી. બસ એ બ્રેક મારવું એ ધર્મ છે. ઓળંગી જવાનું છે. પગ ખાડામાં ન પડી જાય એની સાવધાની રાખવાની છે. ખાડા તો આવવાના, રસ્તો જ માર્ગ છે. ખાડો આવશે, ટેકરો આવશે, કાંટા આવશે, કાંકરા આવશે, બધું જ આવશે. મારે પગલું ક્યાં માંડવું એ સાવધાનીનું નામ ધર્મ છે. ચૌ શરણ ગમણમ, અનેક શરણ લીધા સંસારમાં, પણ હવે કોણ શરણ? જેને સંસાર જોઈએ એ પુણ્યના શરણે જાય, જેને આત્મા જોઈએ એ પરમાત્માના શરણે જાય. અરિહંતે શરણમ પવજ્જામી, તીર્થંકરનું શરણું લેવાનું છે, અરિહંતનું શરણું લેવાનું છે. તમારા સામર્થ્યની ઓળખાણ કરાવી છે આમાં. તમે પણ મહાવીર છો. જે એ કરી શક્યા એ તમે પણ કરી શકો. ત્યાં જઈને દીનહીન નથી થવાનું, ત્યાં જઈને નમાલા નથી થવાનું, ત્યાં જઈને ખાલી અમે તો આવા છીએ, અમે તો તેવા છીએ. આપણે છે ને નેગેટિવ બહુ છીએ. તમારા દોષો પ્રત્યે તમને સભાનતા હોય બરાબર છે, પણ ત્યાં જઈને તમે અમે તો આવા છીએ, અમે આવા છીએ, બહાર નીકળીને પાછા એવા ને એવા જ હોય પાછા. પરમાત્માની આગળ જે દોષોના ગાનથી
પરમાત્મા આગળ દોષોનું ગાન કર્યા પછી જો એમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ ન જાગે તો એ દોષોનું ગાન એ આર્ત ધ્યાન છે. પરમાત્મા આગળ પણ હું મારા દોષો ગાઉં અને બહાર નીકળીને એ જ દોષોનું સેવન કરું તો એ આર્ત ધ્યાન છે. પરમાત્મા પાસે જે ગાન કર્યું ને એનાથી પુરુષાર્થ જાગવો જોઈએ. ના, આજે મેં પરમાત્માની આગળ કબૂલ કર્યું કે ભગવંત આ છે, તો હવે બહાર નીકળ્યા પછી એ ન હોય એના માટેની મહેનત કરવાની, એના માટેનો પુરુષાર્થ કરવાનો. આ શરણાગતિ છે. શરણ એટલે શું? આપણા માટે શરણ એટલે શું? આપણને જે તકલીફ લાગે છે એમાંથી બચાવે એનું શરણું લેવાનું. આપણને જે તકલીફ લાગે છે, આપણને જે બાધા લાગે છે એમાંથી મુક્ત નહીં. સંસાર સ્વયં બાધા છે એવું જે દિવસે લાગશે તે દિવસે આનું શરણું આવશે. સંસાર જ બાધા જ છે. અરે અહીં વયા આવવાની કાંઈ જરૂર નથી. લ્યો, તમે છોડી દો એમ નથી કહેતો, તમે છૂટી જાઓ એમ કહું છું. છોડવું શક્ય ન હોય તો છૂટી જવું. આપણે તો ઘરમાં વવરો ચાર આવી ગયો હોય ને તોય નવરો ન પડે. છોકરાઓ કામે લાગી ગયા, બધું થઈ ગયું તોય નિવૃત્ત ન થાય. દરેક જગ્યાએ ટાંગડા રહે. આપણે ત્યાં 51 જ કરી દેવો. અમારા વખતે ઓલો તમારો વખત બદલાઈ ગયો, છાનો માનો બેસ ને ભાઈ. 51 કરવા કે 101 કરવા કે 151 કરશે છોરા. હવે એને સમજ છે. પછી પેલા અકળાય ને જમાનો જ નથી રહ્યો, છોકરાને શિખામણ જ ન અપાય. પણ નો જ અપાય ભાઈ. દરેકમાં વાંક છોકરાનો. મને ઘણી વાર એમ થાય, હું એમ નથી કહેતો પેલું મા બાપને ભૂલશો નહીં એના વ્યાખ્યાનો ખૂબ થાય, પણ છોકરાઓને પજવશો નહીં ને એના પણ વ્યાખ્યાન થવા જોઈએ. એ પજવણી બંધ થાય તો ઘરડાઘર ઘણા ખાલી થઈ જાય. આ પજવણી આ ઘરડાઘર એટલા માટે નથી કે છોકરાઓ ખરાબ છે, તમે બદલાતા નથી ને માટે ઘરડાઘર ભરાઈ ગયા. અરે કરવા દો ને. અમે તો અમારા જમાનામાં અહીંયા બધો સામાન ગોઠવતા, તો ભલે ને ભાઈ, મીઠાનો ડબ્બો અહીંયા જ હોય પણ ભાઈ એને જેમ ફાવે એમ રાખવા દે. પણ તમને શું છે? કાંઈ છૂટે નહીં. ઓલા કે બા તમે બેસો, તમે શાંતિથી જમો, પણ જમે એને પચે જ નહીં. કાઢે ને એને ક્યારેક અવસર મળે. હા, એમને ક્યારેક જ અવસર મળે, બાકી બધા સંભળાવતા જ હોય. હા, ખરેખર આમાં એને જનૂન હોય. એમાં દેખાડી દેવાનું હોય, દેખો અમે આ ઉંમરે કામ કરે. એટલે તમને 11:30 ભાણામાં રોટલી આવી જાય એનાથી કામ છે કે બીજું કઈ કામ છે? હે, તો માળા ગણો, પરિવારનું પુણ્ય વધે એવું કંઈક કરો, ઝઘડા વધે એવું કેમ કરો? હવે આપણે તમે સમજો, આ ઉંમરે આ સ્થિતિ કરવી ને એ 50 વર્ષનો તમારો ધર્મ ધોવાઈ જાય, તમારી આરાધનાઓ નિષ્ફળ ચાલી જાય. અરે શેનો કકલાટ ભાઈ, કરશે છોડો. હા, પૂછવા આવે લે, આ પેલી વખતે તો પૂછ્યું નહોતું ને હવે પૂછવા આવે લે. આટલી વાતમાં તો તમારો હમ ઠેબાઈ જાય. આટલી વાત. બહાર નીકળો આ બધી પ્રવૃત્તિઓમાં. બરાબર યાદ રાખજો, આપણા ઋણાનુબંધ ખરાબ છે ને કે ઋણાનુબંધ નબળા છે એના કરતાં આપણી સમજણ બહુ નબળી છે. આપણે અરસપરસના ક્લેશો, અરસપરસની અવિસંવાદિતા, આ બધામાં કારણ ઋણાનુબંધ તો છે જ, પણ એના કરતાં વધુ આપણી અણસમજ, આપણી જીદ છે, આપણો અહંકાર, જેને આટલા વર્ષ સુધી ધર્મ કર્યા પછી પણ આપણે એને ઓગાળી નથી શક્યા, એને દૂર નથી કરી શક્યા, અને માટે આપણે દુઃખી છીએ. મેં કહ્યું હતું 2-3 દિવસ પહેલા, આપણે દુઃખી કર્મના કારણે નથી, આપણા અજ્ઞાનના કારણે છીએ, આપણા મોહના કારણે છીએ, આપણી અણસમજના કારણે. થોડીક સમજણ બદલો, થોડીક સમજણને સ્પષ્ટ કરો, થોડાક ઉદાર બનો. સુખ જ સુખ છે તમારી પાસે. ક્યાં છે દુઃખ? કઈ બાબતનું દુઃખ? ખાધે પીધે પહેરે ઓઢે એ 2 મીટરનું જ શર્ટ આવે, 22નું નો જ આવે.
ગમે એટલા પૈસા હોય તો શું કરશો? આટલો સરસ ધર્મ મળ્યો. ધર્મનું પરિણામ જો તમે ઘરમાં ન અનુભવતા હો તો પરલોકમાં નહીં અનુભવવા મળે. બરાબર યાદ રાખજો, ગોખી રાખજો. ધર્મ થકી મળતી શાંતિનો અનુભવ જો તમને આ ભવમાં નહીં થાય, પરિવારમાં નહીં થાય, તો પરભવમાં નહીં થાય. ગમે એટલી પ્રાર્થના કરી હશે તો નકામી જશે. શરણાગતિ આ છે, હું બધાયનો સ્વીકાર કરી લઉં, બધાને પ્રેમથી સ્વીકારું. હોય કોઈક નબળો હોય, કોઈ સ્વભાવથી નબળો હોય, કોઈ આકડો થઈને બોલી જતો હોય, પણ હું ધર્મ સમજેલો છું ને, એ સમજેલો નથી. આપણી સમજણ અનુભવાવી છે. ઘરમાં, દુકાનમાં, સામાજિક વ્યવહારોમાં, ઉપાશ્રયોમાં, સંઘ સાથેના વ્યવહારોમાં, અરસપરસના વ્યવહારોમાં, દરેક જગ્યાએ તમારો ધર્મ અનુભવાવો છે. બધે જ સાચો ધર્મ છે. અને એ સાચા ધર્મ સુધી પહોંચવાની આ ભૂમિકા છે. 4 શરણ લઈ લેવા. મેં કાલે કહ્યું તું, હું તારું પાળેલું પંખી, તું શીખવે એમ શીખો. એ થઈ જવાનું. બસ પ્રભુ, હવે તને સંચાલન સોંપી દીધું. મેં ઘણું કર્યું, અમે ક્લેશ પામ્યા છીએ. અમે અમારી રીતે ચલાવવા ગયા ને એમાં ક્લેશ પામ્યા છીએ. એમાં એકબીજા પ્રત્યે વૈમનસ્ય પામ્યા છીએ, કશાયો સેવ્યા છે, દોષો જ સેવ્યા છે. હવે તને સોંપી. તમે પેલું ગીત ગાઓ છો ને કંઈક, સઘળું તને સોંપી દીધું. શું? આદિશ્વર ભગવાન. શું સઘળું એટલે શું? સઘળું એટલે શું? હે? સઘળો એટલે કાંઈ નહીં. હા, તમે ઘણી વાર અમને કહો, હું કહું ભાઈ મારો હિસ્સો રાખજે. સાહેબ બધું આપણું જ છે ને. ખુશ કરી જાય અમને. બધું આપણું જ છે એટલે સમજી જવાનું કે આમાંથી કાંઈ મળવાનું નથી. માનવાનું કે આપણું છે, બસ ખુશ થાવ. માંગી ના હિંમત ન કરાય. મેં વારંવાર કહ્યું છે, આ વખતે આ જ વાતો કરવી છે. બસ અંદર બદલવું છે. આ શરણાગતિ આપણામાં આવે ને એની મહેનત કરવાની છે. આજે તો સૂત્રની ઉછામણીને બધું બોલવાનું છે એટલે 10 મિનિટ વહેલા મૂકી દેવાનું છે. પણ અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, અરિહંતનું શરણ તમારી ક્ષમતાનો તમને બોધ જાગતો રહે એટલા માટે લેવું. જે સ્થાને બેઠા છે ને ત્યાં સુધી હું પહોંચી શકું એમ છું. સિદ્ધનું શરણું તમારા સ્વરૂપના બોધ માટે છે કે હું આ છું, આ બધું નહીં. આ લાચારી કરતો, આ દીનહીન ફરતો, આ આશાઓ કરતો, આ લાળ પાળતો જે હું ફરું છું એ હું નથી. આખું વિશ્વ જેને પૂજે એ સ્વરૂપ મારું છે. 3 લોક નમે ને એ સ્વરૂપ આપણું છે એનું ભાન થાય એટલે સિદ્ધનું શરણ લેવાનું. સાધુનું શરણ પુરુષાર્થ માટે લેવાનું. પુરુષાર્થ જાગતો રહે એ આદર્શ છે આપણે. વ્યક્તિ નહીં, સાધુતા જોજો. પરિવાર કહી દઉં. અને ધર્મનું શરણ એ માર્ગ છે, એનું સ્મરણ સતત રહે કે મારે આ માર્ગે ચાલવાનું, એટલે શરણ એનું લેવાનું. કરશું એની ચર્ચા વિશેષ સ્વરૂપ તે ગ્રહ અધિકાર વર્તન.